काल ही जीव हंस ले जाही, काल ही जीव हंस ले जाही, अविचल पुरुष जहाँ आहे, जहाँ जाय सुख होय अपारा, जहाँ जाय सुख होय अपारा, बहरीन आवे यही संसारा। हे धर्मदास, सदगुरु कबीर साहेब बोले छे, हे धर्मदास, काल पर जीव मेळवनार सदगुरु पोताना अंशने अमरधामમાં લઈ જાય છે। ક્યાં? અમરધામમાં લઈ જાય છે। એ સ્થાન અવિચલ છે ધર્મદાસ, અવિચલ છે। ઇન્દ્રિયોથી પર અદ્રષ્ટ એવો એ દેશ છે કે જ્યાં કાળ પુરુષ કંઈ કરી શકતા નથી, આવાગમનમાંથી મુક્તિ અપાવી દે છે। એ સ્થાન પર સત્પુરુષની સત્તા છે, એ સ્થાન પર સત્પુરુષ સદગુરુની સત્તા છે, જ્યાં કાળ પુરુષની કોઈ સત્તા નથી, ત્યાં માત્ર ને માત્ર સત્પુરુષની સત્તા છે। કાળ એ તો માનવ જીવનનો અંધકાર છે ધર્મદાસ। જ્યાં પ્રકાશનું સામ્રાજ્ય હોય ત્યાં અંધકાર કોઈ સત્તા જમાવી શકે નહીં, પ્રવેશ મેળવી શકે નહીં અંધકાર। તો હવે આપણે વિચાર એ કરવો છે ધર્મદાસ કે અંતિમ વિરામ સ્થાન છે કે જ્યાં તેજ પુંજ વિદેહ સ્વરૂપ, તેજ પૂજ ને વિદેહ સ્વરૂપ, ત્યાં કાળનું ગજવું કેટલું, કાળનું ગજવું કેટલું। સંસાર તો જન્મ મરણના ચક્રમાં, આ સંસાર તો જન્મ મરણના ચક્રમાં છે। જેમ હંસને ફરી આવવાનું રહેતું નથી, જે મુક્તિ મળી જાય છે સત્પુરુષના દર્શનથી, મુક્તિ મળી ગઈ તે ફરી આવવાનું કેવું છે? આવવાનું આવાગમનના ચક્રમાંથી મુક્તિ। તો કાળ પાસેથી તેના મુખમાંથી છોડાવવા માટેના એકમાત્ર રસ્તો છે, સદગુરુએ આપેલો છે રસ્તો, એ સદગુરુ પાસે જ છે। પાછો મુક્તિ આપવા વાળા સદગુરુ જ્ઞાનના અપાર સાગર છે। ગુરુ દયા સાગર, જ્ઞાન યાગર, શબ્દ રૂપી સદગુરુ, મુક્તિ આપવા વાળા સદગુરુ જ્ઞાનના અપાર સાગર છે। જેથી તેમનું જ્ઞાન ધ્યાન રૂપી ધારા દ્વારા, ધ્યાન રૂપી ધારા દ્વારા શિષ્યના હૃદય કમળમાં જઈને સ્થિર થઈ જાય છે। જેના હૃદયમાં આવો સત્ય પ્રકાશનો પ્રાપ્ત થાય છે ને ધર્મદાસ, તે અવશ્ય પરમપદ પ્રાપ્ત થાય છે, તેને અવશ્ય પરમપદ પ્રાપ્ત થાય છે। હે ધર્મદાસ, અવિચલ અવિચલ દેશ પ્રાપ્ત કરી લે છે। હે ધર્મદાસ, અવિચલ દેશમાં સ્થાન મેળવવું સહેલું નથી, અવિચલ દેશમાં સ્થાન મેળવવું સહેલું નથી। અનુરાગી જીવ હોય અને અનુરાગી જીવે મૃતક ભાવ પણ ધારણ કરવો પડે છે, તો એ અવિચલ દેશનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે ધર્મદાસ। હે ધર્મદાસ, અવિચલ દેશ विश्वास कर मन वचन को तब चढ़े सत की राह, जो सुरमा रन में घसे फिर पाचा चितवन नाही हो। सती सुरा भाव लाख के संत सो मग धरिये हो। मृतक भाव विचार गुरुगम काल कष्ट निवारिये हो। धर्मदास, રણમાં સુરો યોદ્ધ અને શીર સાથે યુદ્ધ ખેલે છે, તેને મરવાનો કોઈ ભય નથી ધર્મદાસ। તેના મનમાં જીવતા પાછા આવવાની લેશ માત્રની ચિંતા નથી। તે મૃતક ભાવથી જ યુદ્ધ આરંભે છે। એક મરણીયો સોને ભારે, આ કહેવત કોઈ ખોટી નથી। એક મરણીયો સોને ભાવે, એક કહેવત ખોટી નથી। જેને મરી જ જવું હોય અને પાછા વળવાની વૃત્તિ સી રીતે હોય? સતી સુરવર સ્ત્રી જેવા ભાવ પણ લાખોમાં કોઈ એક હોઈ શકે છે ધર્મદાસ। સતી સ્ત્રી મનની ગતિ અને કર્મ પોતાના પતિ પ્રત્યે જ હોય છે। એ જ રીતે સદગુરુ પાસેથી સત્ય માર્ગનું જ્ઞાન મેળવી લેવાય તો સત્ય અને અસત્યની સૂઝ આવી જાય છે। આ જીવમાં
સાચો તત્વ અનુરાગી, આ જીવમાં સાચો તત્વ અનુરાગી, અનુરાગ પેદા થઈ જાય તો બેડો પાર થઈ જાય છે ધર્મદાસ. આવી વ્યક્તિ પોતાની જાતને મૃતક થઈ જાય છે. મનુષ્ય જીવતો હોય પણ મરી જાય છે. અર્થાત કે મૃત્યુ પામેલા મનુષ્યને ભૌતિક સૃષ્ટિ સાથે કોઈ સીધો સંબંધ રહેતો નથી તેવી અવસ્થા બનવી જોઈએ છે. આવી અવસ્થા વાળો કાળના કષ્ટો દૂર રહી જાય છે. સંસારના સુખો અભ્યાસી છે ધર્મદાસ. એવા સુખો ભોગવવા વાળા અનુરાગી સંસારીઓ તમોગુણ રજોગુણના પ્રવાહમાં ખેંચાઈને રહે છે. મોહ માયાના જ્ઞાનમાં ડૂબકા હોય છે. ડૂબકા ખાતા ખાતા મૃત્યુ તરફ ગમન કરે છે ધર્મદાસ. કોઈ ખચકાટ અનુભવતા નથી. આ બાબતમાં ગુરુગમ છે. કોઈ સંત પુરુષ જ સદગુરુએ ચીંધેલો માર્ગ સાર છે અને આ અસારનું પરીક્ષણ કરી પારખ રૂપ મેળવે છે ધર્મદાસ. મનસા અને વાચાની શુદ્ધ બને છે. ગુરુ પાસેથી ભેદ લઈ મૃત્યુક થાય છે. આ રીતે કષ્ટ દૂર થઈ શકે છે. કોઈક સુર જીવ જો એસી કરણી કરે, કોઈક સુરવીર જો એસી કરણી કરે, તાહી મિલે ગોપીવ કહે કબીર વિચારી કે, તાહી મિલે ગોપીવ કહે કબીર વિચારી કે. જીવ અને પીવ શબ્દને સમજવા છે. જીવ અને પીવ શબ્દને સમજવા છે. જેને રીતે વિચાર અને કરણીનું મહત્વ છે ધર્મદાસ. જેના વિચાર શુદ્ધ આચરણ, શુદ્ધ ખોરાક અને શુદ્ધ એવો જીવ સુરો કહી શકાય. અર્થાત કે હંસવૃત્તિ રાખનારો મનુષ્ય બાહ્ય પ્રલોભનો મદ અને માયાનો લોભ, સ્વાર્થ અને લાભાલાભની વૃત્તિઓ પર બની ભીતરનો ચૈતન્ય સ્વરૂપ પ્રતિ માર્ગે ગતિ ધારણ કરે તો એ જીવ પીવનું પદ પ્રાપ્ત કરી શકે છે ધર્મદાસ. એ જીવ પીવનું પદ પ્રાપ્ત કરી શકે છે. શુદ્ધ આત્મા ચૈતન્ય સ્વરૂપને તે પામી શકે છે ધર્મદાસ. સદગુરુ કબીર સાહેબનું જે ચર્ચા વિચારણા ધણી ધર્મદાસ સાથે કરેલી, ત્યાં આ નિજ ચૈતન્ય પુસ્તક, નિજ ચૈતન્ય ગીતા પુસ્તક માંથી આપણે અહીં સંભળાવી છે. એના પેજ નંબર છે 21 થી 23 સુધી. આપણે વાણીને અહીંયા વિરામ આપી અને આપણે બંદગી સાહેબ આવતા એપિસોડમાં નવી વાણી સાહેબની સદગુરુ કબીર સાહેબ ધનદાસને સમજાવે છે તે આપણે નવી વાણી આપીશું. સાહેબ બંદગી, સાહેબ બંદગી.